અમરેલી શહેરમાં સહકારી ક્ષેત્રના પ્રણેતા દ્વારકાદાસ પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. અનાવરણ કાર્યક્રમ દરમિયાન ગુજરાત રાજ્યમંત્રી કૌશિક વેકરિયા અને કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ હિરેન હિરપરા પીપી સુચિત્રા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સહકારી ક્ષેત્રમાં ગુજરાતમાં માળખાકીય વ્યવસ્થા ઊભી કરનાર દ્વારકાદાસ પટેલની મોટી ભૂમિકા રહી છે. તો મૂળ રાજસ્થળી ગામના સિંચલિયા પરિવારના અને હરહંમેશ ખેડૂતોની ચિંતા કરનાર હતા. દ્વારકાદાસભાઈ મોહનભાઈ પટેલની પ્રતિમાનું આજે અનાવરણ કરવામાં આવ્યું. ખાસ કરીને ટીમ સંજયભાઈ માલવીયા, હરેશભાઈ સમગ્ર ટીમને હું અભિનંદન આપું છું. ગુજરાતને પણ અભિનંદન આપું છું. જે રીતે અમરેલી જિલ્લાની અંદર સહકારી ક્ષેત્રે સમગ્ર રાજ્યમાં જે રીતે કામગીરી કરવામાં ખેડૂતોના કાયદા માટેના પ્રશ્નો દ્વારકાદાસભાઈ પટેલની આગેવાનીની અંદર અમરેલી જિલ્લાના ખેડૂતો માટે સહકારી સંસ્થાની વાત હોય, ખેડૂતો માટેની વાત, ખેડૂતો માટે પાણી આપવા માટેની વાત હોય, એમના સમયકાળ દરમિયાન એમણે ખૂબ ખેડૂતો માટે કામગીરી કરી છે. મારે એક ઉદાહરણ આપું, ધારી ખોડિયાર ડેમ જ્યારે બન્યો ત્યાર પછી ખેડૂતોના 18 ગામમાં ખારાપાટ વિસ્તારની અંદર કેનાલ પસંદ કોઈ આપવાનું કામ કર્યું, તેનું નામ છે દ્વારકાદાસ પટેલ. આજે એમની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. સમગ્ર ટીમને હું હૃદયપૂર્વક શુભકામના પાઠવું. અશોક મણવર સાથે CN24 ન્યૂઝ અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.